ટુ માય અનધર વિડીયો. સ્વાગત છે મિત્રો નવા અમેઝિંગ બ્લોગ સાથે. તમે ટ્રેલર જોઈ લીધું એટલે તમને ખબર પડી ગઈ છે કે આજે અમે શું કરવાના છે. તો આજે બનાવવાની છે ચિપ્સ, એ પણ બટેટાની. તો અત્યારે ભાઈ છે ને કટિંગ કરે, અત્યારે પંખો બંધ કરી દીધો કારણ કે પંખાનો અવાજ ન આવે. તો બાકી આજે રજા છે તો બનાવીએ ચિપ્સ. અત્યારે કેટલા વાગે બપોરના 11:30 થઈ જશે. તો બનાવીએ ચિપ્સ ને તમે પણ બનાવો ઘરે, મજા આવશે. અત્યારે ઉનાળો હાલે તો અમે ચિપ્સ બનાવીને ખાઈએ. ધ્યાન રાખવું પેટમાં ન દુખે. તો વિડીયો આખો જોજો, મજા આવશે. તો વિડીયોને ચાલુ કરીએ, બાકી કન્ટિન્યુ બનાવી રહ્યો, તમને બધું બતાવું ડિટેલમાં. આપણે કટિંગ કરીએ બટેટાનું, સાલ પાડીએ. જો આ એટલા બટેટા છે ને અહીંયા છે મેંખું હોતી આવે ને ભાઈ કરે કટિંગ. ખાવી તારે ચિપ્સ? એમ ભાઈ ભાગીદાર બનશે તો ભાઈ છે ને ચિપ્સની કટિંગ કરે છે, કટિંગ. તો હાલો આપણે છે ને પેલા હોર નાખીએ બટાટાને આરામથી. બે શાકા છે, આ એક ધારવાળું મસ્ત નવું લીધેલું છે તો આ બહુ સારું હાલે. મેંખ્યું આવી જાય અત્યારે પંખો ચાલુ કરવો પડીએ ડાયરેક્ટ, નકર પાછી મેંખ્યું આવવા માંડીએ. તો આવી રીતના બટાટાને હરખા કરી ને ભાઈ હવે કટિંગ કરે છે. પછી ધોઈ અને આમાં નાખ દેવાનું છે એટલે આમાં સુકાઈ જાય. પછી તેલ ગરમ કરી ને શરૂ કરશું. મેંગલા શું કહેવાય ચિપ્સ બનાવવાનું ચાલુ કર્યું. બાકી બટેટા અત્યારે એટલા છે, થોડાક આમાં નાખી દીધા અને અડધા જે અહીંયા છે ચાલુ કરવાનું છે. આ બગડેલું છે ને બધું કાઢવું પડીએ. તો હાલો એન્જોય કરો વિડીયોને ને સિનેમેટિક શો કરો એન્જોય. તો અમે છે ને આ બધા કટકા કરવાના જ છે આરામથી. ને પંખો ચાલુ કરના છે, ગરમી તો થઈ ગઈ. તો પંખો છે ને પેલા ચાલુ કરના છે આપણે. હાલો ચાલુ હો પંખો. મારા મમ્મી છે ને રોટલા ઘડે છે અત્યારે બપોરના, તો રોટલા ઘડી નાખે ને પછી આપણે આ તૈયાર કરી નાખીએ. પછી આપણે ચિપ્સ બનાવવાનું ચાલુ કરીશું. હાલો પહેલાં તો છે ને ગાય આપણે કટિંગ કરીને આ બધું સુધારી નાખીએ, હેઠું કરી નાખીએ. કટિંગ કરીને આપણે ચિપ્સનું પંખો ચાલુ રહેવા દે. તમે ઘડીએ ઘડીએ કોણ બંધ કર્યા કરે. તો આપણે છે ને કટિંગ કરી નાખી, આવી રીતના ચિપ બનાવી નાખી. હવે છે ને આમાં પાણી નાખી ધોઈ ને ડાયરેક્ટ આમાં નાખી દેવું ઉકાવવા માટે. તો અહીંયા છે ને આપણે કટિંગ કરી નાખ્યું. અહીંયા છે શાલ, જો નાખ્યું પાછી આવી ગઈ. આપણે કટિંગ કરી નાખ્યું, આમાં ધોવાનું છે, આમાંથી લઈ ને પછી અહીંયા નાખવાનું છે. તો પહેલાં આપણે છે ને સાફ કરી લૂસીને આમાં નાખી દઈએ. હવે છે ને લૂસી નાખ્યું. તો આપણે અહીં પાથરી દીધું પંખાની નીચે, પંખો જે ઉપર હાલે. તો ભાઈ થોડું થોડું હરખું કરે છે ને આ આપણે રેડી થઈ ગયું. પાણી જો બગડી ગયેલું નીકળ્યું, આવી રીતના કટિંગ થઈ ગયું. તો આ બધો કચરો છે ને હવે નાખ્યો છે બહાર, પણ પછી તેલ ગરમ કરવા ચાલુ કરીએ. ગાંધી ને આને છે ને સેલ છે ને નાખ્યાવીએ ઉકળામાં. આમાં થોડું સોડું સોટ્યું એને છે ને સાફ કરી નાખ્યું આપણે આરામથી. તો અમારી મમ્મી છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું, થોડું થોડું ગરમ છે. બાકી સૂલો થોડો જગે છે, બપોર હમણાં રોટલા બનાવ્યા છે ને એટલે. બાકી જો દિનેશભાઈ છે ને મારી મમ્મી ખાય બેખાય. ભૂખ લાગી ગઈ લાગે મારી મમ્મીને, અમને લાગીશ પણ હમણાં પેલા બનાવી નાખીએ ને પછી ખાઈએ. તો આપણે પોટલીમાં લઈને વહી આવે છે અહીંયા, તેલ ગરમ કરીશું ને પછી ચાલુ કરીશું. પેલા છે ને થોડોક હળગાવીએ સૂલો. તો હાલો પેલા સૂલો હળગાવી નાખો. રેડી ફૂક મારીને હળે ગયા. આને થોડુંક છે ને અહીંયા લઈ લઈએ સાઈડમાં. જો મસ્ત રીતના બીજા દિને બાજુમાં આવીને બતાવો. મસ્ત રીતના થઈ ગયું સાફ. પાણી હતું ભાઈએ સાફ કરી નાખ્યું રેડી. ના રસોડામાં બધું બને કે ને એટલે નાખ્યું ને આપણે હોઈએ છે. આપણે દેશી માણા કહેવાય આપણે. ટમી નાખ્યું ને તમે પાડીને જ રાખજો. આપણો ઝાડો
મિત્રો તો પહેલા છે ને આપણે પહેલા ચિપ્સ નું મુહૂર્ત કરીએ, ચાલુ કરીએ. તો પહેલા આપણે નાખી દઈએ. તેલ ગરમ થઈ ગયું. હા ફૂલ ગરમ થઈ ગયું. જોઈ શકો છો તમે કે ભાઈ આ તેલ ગરમ થઈ ગયું. કે થોડું આનથી આગળ મારી મમ્મી છે ને આગા છે તો મારું ધ્યાન રાખે કે આગો રહે છે ને ધકી જાય. કારણ કે મેં અડધો સડ્ડો પહેરે સવારમાં ડાયરેક્ટ નાઇટ પેન્ટ ને બધું પહેરીને હું તો ને ડાયરેક્ટ ઉઠીને પછી આ બધું કરવા માંડ્યા છે. સારું તો આપણો પહેલો ગાણો કહેવાય આ ચિપ્સ નો. તો ભાઈ છે ને શૂટિંગ કરે, કેમેરા બેન બનાવી દીધો. તો પહેલો ગાણો આપણો ચાલુ થઈ ગયો મિત્રો. તમારે ચિપ્સ ખાવી તો વહી આવો, કારણ કે અમે તો હમણાં છે ને નેવરા છે ને એટલે બનાવીએ. બાકી તો કોઈ દી બનાવીએ નહીં, નેવરા છે ને એટલે બનાવીએ. એમાં મીઠું ને ઓલું હું નાખવાનું દીના ભાઈ, હું નાખવાનું? આમાં હળદર, મીઠું ને જલજીરા. જલજીરા નાખવાનું? મને નથી ખબર. મરચું નાખવાનું. તો ખાણો તૈયાર થાય તો મિત્રો અત્યારે આવી થઈશ. પછી એમાં પાંચ છે ને પેકેટ વાળે તને જોરદાર છે ચિપ્સ. એ જવાડ દઈએ ભાઈ આપણે જોતા ને ભાઈ. એ વસ્તુ અમે બનાવીએ ને તો પેલા છે ને અમે જવારીએ, પછી ચાલુ કરીએ જમવા ખાવાનું. એટલે ટેસ્ટ કરવાનું પેલા જવાડ દેવાનું એમ. તો મિત્રો આપણો છે ને પેલો ઘણો તૈયાર થઈ જશે. આવી રીતના જે દિનેશભાઈ બાજુમાં બતાવો. જો આવી રીતના તૈયાર થઈ જાય બળવા દઈ દો, કારણ કે કડક થઈ જાય. તો આમાં શું છે મેં સડો કહ્યું ને બહુ ગરમ લગાવી છે. આપણે આમો આવે પેલો ઘણો નાખી દઈએ. મારી મમ્મી છે ને ઈખો આડતા જાય છે આમ રેક ને ઓલું કરે. આપણે તો આમાં પહેલી વાર કરીએ એટલે આપણે ખબર ન હોય ને. તમારે સીટ બનાવી તો ઓર્ડર આપી દેજો મને, ગાડા મોટી બનાવી દઈ. રેડી હાલો. એટલે નાખ્યા પેલા ગાણામાં. હવે નાખીએ બીજો ગાણો. પેલા છે ને આપણે ચિપ્સને આવી રીતના નાખી દેવાની છે. નાખ્યું મારે બટ ગૌરાવ બહુ. ચિપ્સને પેલા આવી રીતના નાખી દઈએ, એટલી ગણી તો ગણી. પછી નાખી દઈએ આમાં ને ચાલુ કરીએ આપણે બીજો ગાણો. તો તમને છે ને વિડીયો મોટો ન થાય એના કરતા છે ને આપણે બધા ગાણા બનાવીને જ છે ને પછી છેલ્લે તમને બતાવીશું. તો હાલો તમે સિનેમેટિક શો એન્જોય કરતા રહેજો. મજા આવશે. સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખો, કારણ કે આમાં ચેનલમાં નવા બ્લોગ આવતા રહે ડેઈલીના. ને અહીંયા છે ને આપણે રસોડામાં આપણું ઘર છે, ત્યાં આપણે ઘરની પેકેટ વાળી થાય. રસોડું એટલે મેન ઘર કહેવાય, આપણું દિલ કહેવાય રસોડું ઘરનું. તો હાલો વિડીયો એન્જોય કરો. થોડીક એવી સીપ બનાવીશ ને પેલા ગાણાની. તો એમાં ભાઈ છે ને આપણે ભૂંગળી નાખીને ટ્રાય મારવાની છે હમણાં. ભાઈ બાકાજી કી. તો આપણે આમાં મસાલા ભરેલા છે અલગ અલગ પ્રકારના. તો આમાં નાખીએ પેલા ગાણામાં. ના તૈયાર થઈ ગઈ સીપ. ના અહીંયા તો મેં ખૂબ ઉડ થઈશ. આપણે બીજો ગાણો તૈયાર થાય જવું. પાછું લોળ દો. આ વખતે ઘણી નાખી દીધી એટલે વાર લાગે થોડીક ચડવામાં. તો ભાઈ ટેસ્ટ કરે કેવી લાગે? મજા આવ્યો. મીઠું નાખ્યું. હવે પછી હળદર નાખ્યું. પછી નાખ્યું આ હળદર છે. બોલું દાણા જીરું તો આ હળદર હતું. ભૂલા જ મિસ્ટેક થઈ ગલતી. આ નાખી આપણે ભૂકો મરચાં, દેશી મરચાં. ને હવે એને કરશું હલાવશું. હવે ટ્રાય મારશે ભાઈ. ખાઈને બતાવો ભાઈ. હાલો ઘણી બધી ઉપાડી લીધી. કેમ લાગે? એક નંબર. હા તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો, કારણ કે આપણે જે બનાવવાનું ચાલુ જ છે. તમારા માટે પણ નાખેલી છે, વહી આવજો તમને એવું લાગે તો. All the choices you made, did you make them again? All the lies that you told, did you believe in them? All the choices you made, did you make them again? All the lies that you told. લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ન ભૂલાય. ને વિડીયો શેર ન કરો કરી નાખો. ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. ફાઇનલી મિત્રો છે ને આપણે ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ. જો આવી રીતના ચિપ્સ બનાવીશ. ને અત્યારે છે ને મરચું ને મીઠું નાખ્યું, નિમક
ને તેલ આપણે છે ને ઓલા સુલે ઉતારી દીધું, ગરમ થઈ ગયું હોય ટાઢું પડે પછી આપણે બાટલામાં પાછું ભરી લેવાનું છે ચીટલીમાં. અને આપણે બની ગયું જો ચિપ્સ આવી રીતના બનીશ. કોમેન્ટ કરી દેજો કે કેવી બની, સારી બની હોય તો સબસ્ક્રાઈબ ને કોમેન્ટ ને કરવાનું ભૂલાય નહીં. બાકી આ મસાલો બસાલો છે એ નાખી દીધો, થોડું મરચું બરચું નાખી દે એટલે મસ્ત લાગે. નો મરચાવાળા હતું. તો આપણે છે ને હવે ચિપ્સ ટ્રાય મારીએ કેવી છે. ચિપ્સ તો હાલની સારી જ બની. તો અમે ખાતા ખાતા છે ને બનાવતા બનાવતા ખાતા હતા એટલે ખબર પડી જ પેલા કે કેવી બની હતી. હવે તમારે ખાવી તો વહી જાઓ. બાકી હવે છે ને આ બધું પેક કરી અને ખાઈએ અને થંબનેલ માટે ફોટા બોટા શૂટ કરી લેવી. તો હાલો હવે બહાર નીકળ્યા, ગરમી જો થાય અને મીઠું અહીં મૂકી આ બધું ઘરમાં પુગાડી દઈએ. હાલો ફાઇનલી ચિપ્સ બની ગઈ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલે. હાલો થોડી રહેવા દે ને. વિડીયોમાં મજા આવે લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. ને આપણે છે ને સ્વીટ બનાવી નાખી આવી રીતના. આપણે ઘેર સ્વીટ બનાવી હતી કારણ કે નવરા હતા. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. મળીએ કાલે એક નવા અમેઝિંગ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ, જય માતાજી. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય. હાલો કાલે મળીશું એક નવા અમેઝિંગ બ્લોગ સાથે. બાય બાય, જય બજરંગબલી.